નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના એક એવા મહાન સંન્યાસી અને જબરદસ્ત સમાજ સુધારકને જેમને 19મી સદીના સમાજને પોતાના જ્ઞાન અને તર્કના તેજથી રોશન કરી દીધો. ચાલો મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીના જીવન અને એમના વિચારોની આ સફર શરૂ કરીએ. વેદો તરફ પાછા વળો. આ ફક્ત 3 શબ્દો નહોતા, આ તો એક આખી વૈચારિક ક્રાંતિની શરૂઆત હતી. એક એવો સંદેશ જેણે સદીઓથી ચાલી આવતી ખોટી રૂઢિઓ અને અંધશ્રદ્ધાના પાયા જ મચાવી દીધા. પણ આનો સાચો મતલબ શું હતો? ચાલો ઊંડામાં સમજીએ. કોઈપણ મોટા વિચારને સમજવા માટે એ વિચાર કરનાર વ્યક્તિના જીવનમાં ડૂક્યું કરવું ખૂબ જરૂરી છે. તો ચાલો સૌથી પહેલાં મહર્ષિના શરૂઆતના જીવન પર એક નજર નાખીએ, જ્યાંથી એમના ક્રાંતિકારી વિચારોનો જન્મ થયો. વાત છે 12 ફેબ્રુઆરી 1824ની. સ્થળ હતું ગુજરાતનું ટંકારા ગામ. અહીં મૂળશંકર તિવારી નામના એક બાળકનો જન્મ થયો. કોને ખબર હતી કે આ જ બાળક મોટો થઈને ભારતના ઇતિહાસની દિશા બદલી નાખશે? તો પાછા ફરીએ એમના એ જ શક્તિશાળી સંદેશ પર. વેદો તરફ પાછા વળો. જો આ કોઈ સામાન્ય સૂત્ર નહોતું, આ તો સમાજને પોતાના જ્ઞાનના અસલી મૂળ સાથે ફરીથી જોડવા માટેનું એક બહુ જ ઊંડું આહ્વાન હતું. તો આ વૈદિક આહ્વાનનો સીધો અને સરળ અર્થ એ હતો કે સમાજમાં જે અંધશ્રદ્ધા, ખોટા રીતિરિવાજો અને સામાજિક બદીઓ ઘર કરી ગઈ હતી, એ બધાને છોડી દો અને એની જગ્યાએ વેદોમાં જે શુદ્ધ અને તર્ક પર આધારિત જ્ઞાન છે એને ફરીથી અપનાવો. એ સમયના સમાજ માટે આ એક બહુ મોટો અને સીધો પડકાર હતો. વિચારો તો સારા હોય, પણ એને જમીન પર ઉતારવા માટે એક મજબૂત પ્લેટફોર્મ જોઈએ, ખરું ને? મહર્ષિ દયાનંદે આ વાત બરાબર સમજી અને એટલે જ એમણે આર્ય સમાજની સ્થાપના કરી. આ સંસ્થા એમના સુધારાવાદી વિચારોને લોકો સુધી પહોંચાડવાનું એક શક્તિશાળી માધ્યમ બની. વર્ષ હતું 1875. આ એ જ વર્ષે જ્યારે આર્ય સમાજનો પાયો નંખાયો. કહી શકાય કે આ એમના મિશનનો એક ટર્નિંગ પોઈન્ટ હતો, જેણે ભારતમાં સામાજિક સુધારણા અને શિક્ષણના ક્ષેત્રમાં એક નવા જ યુગની શરૂઆત કરી. આર્ય સમાજનો હેતુ એકદમ સ્પષ્ટ હતો: વેદોના શાશ્વત સત્યોના આધારે ભારતીય સમાજને ફરીથી બેઠો કરવો. આ સંસ્થાનો પૂરો ફોકસ સમાજ સુધારણા અને સાચા શિક્ષણના પ્રસાર પર હતો. સારું, તો આર્ય સમાજ દ્વારા એમણે કયા સુધારાઓ પર સૌથી વધુ ભાર મૂક્યો? ચાલો હવે એમના સમાજ સુધારણાના સંદેશના મુખ્ય મુદ્દાઓ પર ફોકસ કરીએ. જોઈએ કે એમણે સમાજની કઈ કઈ નબળી કડીઓને પકડી હતી. આ જુઓ, આ હતા એમના સુધારાના 4 મુખ્ય પાયા: સ્ત્રી શિક્ષણ, સામાજિક સમાનતા, અંધશ્રદ્ધાનો સખત વિરોધ અને હંમેશા સત્યના માર્ગ પર ચાલવું. જરા વિચારો, આપણે 19મી સદીની વાત કરી રહ્યા છીએ. એ સમયમાં આ વિચારો કેટલા ક્રાંતિકારી હશે, જ્યારે સ્ત્રીઓને ભણાવવાનો વિચાર પણ નહોતો થતો અને જાતિવાદ ચરમસીમાએ હતો. ત્યારે એમણે દરેક માટે, ખાસ કરીને સ્ત્રીઓ અને વંચિતો માટે સમાન અધિકારોની વાત કરી. તો આટલા વર્ષો પછી મહર્ષિ દયાનંદનો વારસો આજે ક્યાં ઊભો છે? ચાલો હવે એમના આ શાશ્વત વારસા પર એક નજર કરીએ અને સમજીએ કે એમની અસર આજે પણ કેમ આટલી ઊંડી છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીના વિચારો ફક્ત ઇતિહાસના પુસ્તકોમાં નથી રહી ગયા. એ આજે પણ આપણા સમાજને પ્રેરણા આપે છે, રસ્તો બતાવે છે. એમનો તર્ક, જ્ઞાન અને સમાજ પ્રત્યેની જે પ્રતિબદ્ધતા હતી, એ આજે પણ દેશભરની ઘણી શિક્ષણ સંસ્થાઓ અને સામાજિક સંગઠનોમાં જીવંત છે. અને અંતે એક સવાલ જે આપણે સૌએ વિચારવાનો છે. આજના આધુનિક સમયમાં જ્યારે આપણી સામે બિલકુલ નવા પડકારો છે, ત્યારે મહર્ષિ દયાનંદના મૂળભૂત વિચારો એટલે કે શિક્ષણ, સમાનતા અને અંધશ્રદ્ધાનો વિરોધ આપણા માટે કેટલા મહત્વના છે? આ પ્રશ્ન પર જરૂરથી વિચાર કરજો. નમસ્કાર.